ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો। આજે તો આપણે જવાનું થઈ ગયું છે કેવડિયા કોલોની। આપણે આવી ગયા બસ સ્ટેન્ડ। કિલોમીટર છે લગભગ 270 કિલોમીટર જેટલું દૂર છે। આપણે બેસી ગયા બસમાં અને લઈ લીધી ટિકિટ। ચાલો બસ તો થઈ જાય રવાના। આપણે જવાનું છે નર્મદા જિલ્લાનું કેવડિયા કોલોની। ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સરદાર વલ્લભભાઈ પટેલનું, તે જોવા જવાનું છે। આમ જો મસ્ત મજાનું એક સર્કલ આવી ગયું, પણ કેવી એની ડિઝાઇન છે। વિડીયો જોતા જોતા નકરા દાંત ન કાઢતા પાછા ફોલો કરતા જઈજો। હેલો મારો સાંભળો ને રણુજાના રાય, હુકમ કરો તો પીર જાત રાયું થાય। મારો હેલો સાંભળો જી। પીનો હેલો ગાતા ગાતા તો આપણે ઠેઠ કેવડિયા કોલોની સર્કલ આવી ગયા। કેવડિયા કોલોની નો પહાડ આવી ગયો પહોંચવા આવ્યા। વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની વચ્ચે સરદાર સરોવર બંધની નજીક નર્મદા નદી પર આવેલા સાધુ બેટ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ કરવામાં આવ્યું। સામે દેખાની સ્ટેચ્યુ ઓફ યુનિટી છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું। એની ઊંચાઈ 182 મીટર છે અને ફૂટમાં ગણે તો 597 ફૂટ ઊંચી છે અને વિશ્વની સૌથી ઊંચી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી। સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ 2018 માં આપણા લોક લાડીલા વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદીએ 2018 માં કર્યું હતું। સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઊંચાઈ 182 મીટર ઊંચાઈ છે અને ફૂટમાં ગણે તો 597 ફૂટ છે અને આ મૂર્તિના ઘડનાર એટલે કે શિલ્પકાર રામજી વાનજી સુથાર છે। આપણે આ પહાડમાં આવી ગયા, જોઈ લો મૂર્તિઓ નજીક છે, આપણે ત્યાં જઈને જોવાનું છે નજીક જઈને। ચાલો આપણે ટિકિટ લઈ લીધી છે ને હવે જઈએ આપણે અંદર। ચાલો ઠેલો બેગ ને બધું થઈ ગયું ચેકિંગ ને હવે આપણે અંદર એન્ટર થયું એટલે એન્ટર થતા પેલા બધું ચેક કરાવવું પડે। આ છોકરાની સ્માઇલ તો જો, એને કેટલો જોવાનો રાખી છે, એકલો એકલો હાલો જ જાય આમ। આપણે આ ગાડીમાં બેસવું હોય તો બેસી શકાય, પણ આપણને હાલવાનો વધારે શોખ એટલે હાલીને જ જવાય। જો હાલીને જાવે ને તો આપણને ઘણું બધું જોવા મળે ને જાણવા મળે। અને જે હું જઉં છું ને એ હું લીપમાં જ ઉભો છું, આ લીપ છે, લીપમાં હાલી જાય આગળ ને આપણે ઉભા રહીએ તોય આપણને લઈ જાય ઠેસ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે। એ બંગલાનો બાંધનારો કાયાનો ઘડનારો કેવો મારા ભાઈ, ભાડુતી બંગલો કોને રે બનાયો। તો આપણે જેની રાહ જોતા હતા તે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, જે ઠેઠ પહોંચી ગયા આપણે। હાલો હજી આપણે ઓલી ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની ઉપર જવાનું છે, ઓલા પગ રહ્યા ને ઠેઠ આપણે ત્યાં સુધી જઈએ કે જો લીપમાં બેસી ગયા ને આપણે ઉપર ઠેઠ ચડવાનું છે। જો લીપમાં ચડી ગયા, જોઈ લો સાવ નજીક થી કેવી મૂર્તિ લાગે છે। ચાલો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ લઈને હવે નીચે આવી ગયા છીએ અને હવે જઈશું આપણે કેવડિયા કોલોની થી એકતાનગર બસ સ્ટેન્ડ લગે। એક ઇલેક્ટ્રિક બસ આવશે, એ આપણને ફ્રીમાં એકતાનગર લગન લઈ જશે। ચાલો અહીંથી આપણે ઘણું બધું જોઈને મજા આવી જાય। પાછા આપણે ઇલેક્ટ્રિક બસમાં બેસી ગયા છીએ ને હવે જઈશું એકતાનગર એસટી બસ સ્ટેન્ડ, અહીંથી આપણને ફ્રીમાં લઈ જશે અને ફ્રીમાં પાછા લાવે હોતન। બસ હાલો મિની વ્લોગમાં અમે આટલું જ બતાવશું, બાકી ફૂલ વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી ગયો છે સુરેશભાઈ ગુજરાતી। તો મારા વાલીડાઓ બધા મને સપોર્ટ કરજો। મળીએ નવા વિડીયોમાં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય।